ટ્રાફિક પોલીસ સાથે ટ્રેન સાથે અમારે બોલાબોલી થઈ ગઈ, જેમાં ટ્રેન કર્મચારીઓનો કોઈ વાંક હતો નહીં અને એના બાબતે હું ટ્રેન કર્મચારીઓમાં માફી માગું છું કે હવે આવી ભૂલ કોઈ દિવસ બીજી વાર થશે નહીં. સુરત ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટરના માણસોની દાદાગીરી સામે આવી છે. વાયરલ વિડીયોમાં ક્રેનના કોન્ટ્રાક્ટરના માણસો યુવક સાથે મારામારી કરતા દેખાયા. સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં ટ્રાફિક સમસ્યાને લઈ અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે. પોલીસ અને સામાન્ય વ્યક્તિઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો વચ્ચે ફરીથી સુરત ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટરના માણસોની દાદાગીરી સામે આવી છે. વરાછા વિસ્તારમાં ટ્રાફિક જે ક્રેન છે તેના માણસોની દાદાગીરી સામાન્ય લોકો સામે જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટરના માણસો અને સામાન્ય માણસ વચ્ચે બબાલ થઈ. વાયરલ વિડીયોમાં ક્રેનના કોન્ટ્રાક્ટરના માણસો યુવક સાથે મારામારી કરતા દેખાયા. ટ્રાફિક ક્રેનના માણસોએ યુવક સાથે રસ્તા વચ્ચે કરી મારામારી. ટ્રાફિક ક્રેનના માણસોએ બળજબરીથી યુવકને ક્રેનમાં ચડાવી અને લઈ જવામાં આવ્યો. વાયરલ વિડીયો બાદ પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ કેસમાં ભોગ બનનાર યુવક પાસે પોલીસે માફીનામું પણ લખાવ્યું. યુવકને મારનાર ક્રેનના કર્મચારી સામે કોઈ કાર્યવાહી કેમ નહીં, આ પણ એક સવાલ ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટરના કર્મચારીને આવી છૂટ એ કોણે આપી તેને લઈ પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે જાહેર રસ્તા ઉપર એક પાર્કિંગની સમસ્યા એ સુરતમાં અવારનવાર જોવા મળતી હોય છે. ધારાસભ્યોથી લઈ અનેક પદાધિકારીઓએ ટ્રાફિક સમસ્યાને લઈ રજૂઆતો કરી ચૂક્યા છે, પણ સામાન્ય વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો તેમના સામે દંડાત્મક કાર્યવાહી થાય તેની સામે કોઈ વાંધો ના હોય. પણ જાહેર રસ્તા ઉપર આ જે ક્રેન કોન્ટ્રાક્ટરના માણસો છે તે સામાન્ય વ્યક્તિ સાથે દાદાગીરી કરે, મારે તેવા વિડીયો પણ સામે આવે, તેમ છતાંય કોન્ટ્રાક્ટરનો પોલીસ બચાવ કરે અને સામે પક્ષે યુવક પાસેથી માફીનામું લખાવે. ત્યારબાદ હવે જે આ જે વિડીયો છે, વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે કે કોન્ટ્રાક્ટરના માણસો અને સામાન્ય વ્યક્તિ વચ્ચે જે બોલાચાલી થઈ તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા માર મારી અને યુવકને પરાણે એ ઢસડી અને ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવે છે. અને ત્યારબાદ એક સામે કોઈ કાર્યવાહી નહીં, પણ સામાન્ય યુવક પાસે એ માફીનામું પણ લખાવવામાં આવે છે. પહેલાં જોઈએ વાયરલ વિડીયો અને ત્યારબાદ યુવકને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ શું કેવડાવ્યું પોલીસે, આવો તે પણ જોઈએ. ટ્રાફિક પોલીસ સાથે ટ્રેન સાથે અમારે બોલાબોલી થઈ ગઈ, જેમાં ટ્રેન કર્મચારીઓનો કોઈ વાંક હતો નહીં
અને એના બાબતે હું ટ્રેન કર્મચારીઓમાં માફી માગું છું. હવે આવી ભૂલ કોઈ દિવસ બીજી વાર થશે નહીં, તમે પણ કરશો નહીં. ટ્રાફિક પોલીસ સાથે ટ્રેન સાથે અમારે બોલાબોલી થઈ ગઈ, જેમાં ટ્રેન કર્મચારીઓનો કોઈ વાંક હતો નહીં અને એના બાબતે હું ટ્રેન કર્મચારીઓમાં માફી માગું છું. હવે આવી ભૂલ કોઈ દિવસ બીજી વાર થશે નહીં, તમે પણ કરશો નહીં.